આપણા ભીતરમાં પરિવર્તન નહીં આવે. કોકના નાખેલ હા ને અને કોકના નાખેલ હા કોણ કાઢે? સદગુરુ. જ્યાં વેદ થકે, જ્યાં વાણી થકે, થાકી જાય શંકર ને સહેજ, गीताजी को गम नहीं, ऐसा है सदगुरु का उपदेश. आज थी 1450 वर्ष पहला दुनिया में मस्जिद नहोती क्यांय. 1450 वर्ष पहला इस्लाम धर्म ज नहोतो, मस्जिद नहोती दुनिया में क्यांय. अने आर्य देश में आव्या 5000 वर्ष पहला आ देश में क्यांय मंदिर नहोता. आर्य लोको लईने आव्या बधुं, ब्रह्मा ने विष्णु ने महेश्वर ने 4 वेद ने 6 शास्त्र ने आ कोण लाव्या? आर्यो. ज्यारे आ देश में मंदिर नहोता, ज्यारे आ देश में मस्जिद नहोती, ज्यारे आ देश में ब्रह्मा विष्णु महेश्वर नहोता, पंडितो नहोता, ते दी आ देश ने सोनेजी चीड़िया कहता था. सोनानी चीड़िया होनानी तकली. आने आवी અને આપણો મૂળ ધર્મ ભૂલાયો. મૂળ ધર્મ કયો? સ્વધર્મ. સ્વ કહેતા પોતે, સ્વધર્મ એને બીજું નાખ્યું આપણામાં. કોકને હા જીવવાની શરૂઆત કરી. કબીર કે હું આખી દુનિયા ફર્યો, બધાય મંદિરે ઉથમો પીડ્યો, પણ બેઠો ઈ બોલ્યો નહીં. કોઈ ઊભે કીધું નહીં કે આવ્યો. હું તો ઈ હળવળ્યો નહીં. કબીર હું કોને લાગુ પાય? એક ડોહી 100 વર્ષની હોય ને ઝૂંપડીમાં, ન્યા જઈને ઉભા રહ્યો કે બેટા પાણી પીવું છે તારે? તૈરવો થયો છે તો ડોહી જેટલી એના હિંમત નથી. બેઠો ઈ બોલ્યો નહીં, ઊભે કીધું નહીં આવ, સોયા સો જાગે નહીં. कबीर मैं किसी को लागू पाए. कबीर कैसे? आ चलता देवल पूज्य, क्या बैठे से काम. मानव धर्म, मानव सेवा, प्रभु सेवा. मानस ने तो नीच गण्या, एना हामी अबड़सेट राखी. ओलानु घरनु अनाज नो खवाय, ओलाना घरनु पाणी नो पीवाय. जड़ बुद्धि में वळगाड़ी दीधा. आवा ठठारामा अखो के मारी जिंदगी ना 53 वर्ष बगड़्या. तिलक करता 53 गया. पूजा करवा अरीसा में जोईने खूब खूब मेकअप करे. अरे भक्ति करवा वैराग होय, वैराग. मंदिरे दर्शन करवा जावू होय तो अगाव हणगार 1 कलाक. आ कोई भक्ति दर्शन करवा जावू के दर्शन देवा जावू छे? क्यांथी भगवान राजी थाय? एना विरुद्ध व्याजाई छे आपणे. तिलक करता 53 गया, जप माला ना नाका गया, कथा सांभળી सांभળીને फूटी गया कान. अखा तोय न आव्યું ब्रह्म ज्ञान. तीर्थ फरी फरी थाक्या चरण, तोय न पहुंच्या हरि ने चरण. एक मूर्ख ने एवी टेव, पत्थर એટલા पूजे देव. जल भाली ने करे स्नान, तुलसी देखी तोड़े पान. अखा आ तो बहु उत्पात અને ઘણા પરમેશ્વર આ ક્યાંની વાત. હવે જેદી મસ્જિદ નહોતી, જેદી મંદિરો નહોતા, તેદી આપણા વડવા કેને માનતા હતા? ક્યાં ભગવાનને? અને અટાણે હાલ ગોકુળમાંથી કૃષ્ણ ગયા, અયોધ્યામાંથી ગયા રામ, રણુજામાંથી રામો પીર વયા ગયા. હવે કેના લેવા નામ? ગોકુળમાંથી કૃષ્ણ વયા ગયા, જેને આપણે ભગવાન કહીએ. અયોધ્યામાંથી વયા ગયા રામ, જેને આપણે ભગવાન કહીએ. રણુજામાંથી રામો પીર વયા ગયા, જેને ભગવાન કહીએ. તો શું હવે ભગવાન મરી ગયો? ભગવાન હવે નથી? અને હોય તો ક્યાં છે? કોણ? સદગુરુ વિના કોઈ દી આમજ નહીં પડે. સદગુરુ વિના પશુ જેવું જીવન જીવી અને મરી જવાના આપણે. સત્યમેવ જયતે. ભગવાન જાજા હોય, સત્ય જાજા ન હોય. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, રામો પીર ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, નારદ ભગવાન, પરશુરામ ભગવાન, વિષ્ણુ ભગવાન. ટ્રેક્ટર ભરો એટલે ભગવાન થાય.
પરમાત્મા જાજા ન હોય, પરમાત્મા એક જ છે. સત્ય એ જ પરમાત્મા. સતના કોઈ દી વાડા ન હોય, સતનું કોઈ દી મંદિર ન હોય. આપણા ગઈઢા જતી આ કાંઈ નહોતું થી કેને માનતા હતા? સૌ પ્રથમ દાંતણ પાણી કરીને સૂર્યને નમસ્કાર કરતા. આ સૂર્ય રામનો બનાવેલ નથી, સૂર્ય કૃષ્ણનો બનાવેલ નથી, સૂર્ય સ્વામિનારાયણનો બનાવેલ નથી. ગમે એટલા ભગવાન થયા હોય દુનિયામાં, કોઈ ભગવાનનો બનાવેલ સૂર્ય નથી. અને બધાય ભગવાન ઉપર ઈ તપતો હતો. સૂર્યને શું કરવા આપણા ગઈઢા માનતા હતા? સૂર્ય આપણને આપે છે. સૂર્ય આપણને શું આપે છે? એક તો દરરોજ અજવાળા આપે છે. રાત બગાડે, અંધારું બગાડે ને અજવાળું આપે, પેલું ઈ. બીજું શું આપે? કૂણો કૂણો તડકો ઝીલો તો આપણા શરીરમાં વિટામિન ડી એ આપણને આપે. બીજું સૂર્ય શું આપે છે? સૂર્યથી કુકર ચાલે છે. સૂર્યથી હું આફ્રિકામાં જાઉં છું, ઘીરે ઘીરે બધે સોલાર છે પાણી ગરમ કરવાના. આખા આફ્રિકામાં સૂર્યની કિરણોથી પાણી ગરમ થાય. ગમે ત્યાં તમારે નાહવું હોય, પાણી ગરમ થાય છે સૂર્યથી. સૂર્યથી અત્યારે ઝટકા મશીન, ઝટકા ખેતરની રક્ષણ કરે છે ઝટકા મશીનથી, સૂર્યના પ્રતાપથી. હવે સૂર્યના પ્રતાપથી યંત્રો ચાલવા માંડ્યા છે. સૂર્યના પ્રતાપથી સવારેથી સાંજ સુધી કિરણો ઝીલે સૂર્યની, અને રાતે ધોળા દી જેવી બજારું થઈ જાય. સૂર્ય આપણને આપે છે. આપણે સૂર્યને કાંઈ આપવું પડે છે? કાંઈ બિલ દેવું પડે છે? આનું નામ પરમારથ. આપણા વડવા સૂર્યને માનતા હતા. પછી આપણા ગઈઢા પવનને માનતા હતા. પવન શું આપે છે આપણને? પેલા તો પવન આપણને જીવાડે છે. પવન નીકળી જાય તો આ શરીરને મસાણ ભેગું કરવું પડે. કોળી આવે કોળી જાવે, એ કોળી સર્વના ઘટમાં સમાવે. જે કરે કોઈ આ કોળીની આજ, થાય એનો અમરાપરમાં વાસ. આ કોળીએ છે રાજ, આ કોળીએ છે પાઠ. આ કોળીથી ઓદરા ધરુણ પહેલા જ સુગરા થઈને કોળી લે સરગે જાય. નગણા થઈને કોળી લે તો નરકે જાય. આ ચેતન ઘોડા, ચેતન પલાણ, ઉપર બેઠા અલખ દીવાન. હાથ પુસ્તક મુખ પુરાણ, દેજો સંતો આ કોળીના ફરમાન. જે જાણે આ કોળીનો ભેદ, આપે દેવ આપે નિરીજન. પવન આપણને આપે છે. પવન આપણને આપે છે. એક તો આપણને જીવાડે. પવન બીજું શું કરે છે? આખા વિશ્વની બસું, આખા વિશ્વના ખટારા, આખા વિશ્વના ટ્રેક્ટરો, આખા વિશ્વની ફોર વ્હીલું, આખા વિશ્વની મોટરસાઇકલો, આ બધાયના ટાયરમાં હવા એક જ જગ્યાએથી આવે કે નોકી જગ્યાએથી? એક જ જગ્યાએથી બધાના ટાયરમાં હવા આપે છે. સવારથી સાંજ સુધીમાં કેટલાય ડ્રાઈવરને રોજી રોટી મળે છે, કંડક્ટરને રોજી રોટી મળે છે. કરોડો હજારો માણસોનું પરિવહન થાય છે. ખેતરમાં ટ્રેક્ટર ખેતી ખેડે છે ટ્રેક્ટર. પવન આપણને આપે છે. હા, ને પવન એવો છે, અંદર ગયા પછી પવનને ખબર નથી કે ટ્યુબ ડંડલોપનું છે કે ગુડિયરનું. પવનને ખબર નથી ટ્યુબ નવું છે કે જૂનું. પવનને ખબર નથી ટ્યુબમાં કેટલી થીગડિયું છે. પવનને ખબર નથી કેટલા રોદા લીધા ટ્યુબે. હવે આ પવન નીકળે કહીએ, કાં પંચર પડે, કાં ફટાક્યો થાય. પંચર પડે ને તો ધીરે ધીરે હવા નીકળે, ફટાક્યો થાય તો એકદમ નીકળી જાય. અહીં થોભો. હવામાં પંચર નથી પડતું, ધ્યાન રાખજો. પંચર ટ્યુબમાં પડે છે, હવામાં નહીં. એમ બીમારી આપણને નાની બીમારી થાય એ પંચર. એક્સિડન્ટ થાય ને હાર્ટ એટેક આવે એ ફટાક્યો.
હવે પંચર પડ્યું કે ફટાક્યો થયો, ઈ હવા નીકળીને ગઈ ક્યાં? તપાસ કરો. ગધેડામાં ગઈ, બકરા મીંદડામાં, કૂતરામાં ગઈ, ઊંટ ને હાંડિયા ભેંસમાં ગઈ, ક્યાં ગઈ હવા? નિરાત બાપુ कैसे जहां से उपना वहां समाया, सुन रूप निर्बानी, निरात नाम अखर पद पूरन वामे सुरत समाने. सदगुरु ही समझावे છે. હું આમાં કાયામાં બોલે, આ કાયામાં આવ્યો ક્યાંથી? અને આ કાયા છોડીને બોલે ક્યાં જાય છે? સદગુરુ ही સમજાવે છે. કાન ફૂકા ગુરુ શું સમજાવે છે? ફલાણે મંદિરે જવું, ચોથું રેવી, પૂનમું રેવી, હેઠી પથારી કરવી, મોવાળા વધારવા, દિયાસમાં પછી ખાવું પીવું નહીં. એને બીજું આવડે શું? એટલે ચોથા ગુરુએ વિદ્યા પढ़ाए, जिनसे जगत व्यवहार चलाए. પાંચમા ગુરુએ માળા તિલક દીના આખું જગત પાંચમા ગુરુમાં હલવાણું છે. હજી ગુરુ બે બાકી, બે ગુરુ હજી કરે તઈ આનો પાર આવે, સંતોની વાત તઈ સમજાય. પાંચમા ગુરુથી ઓલા ગુરુએ શું કીધું? બાપ બદલાવાય નહીં. મોટી બીક મેલી દીધી, બાપ નો બદલાવાય. એટલે બધાએ માની લીધું કે બાપ નો બદલાવાય. મૂર્ખો હતો, જીવન હતર ગુરુ કર્યા. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા. અભિલાષ સાગરે 42 ગુરુ કર્યા. સંતોના ઇતિહાસ વાંચો. સત્ય જ્યાં લગી પ્રાપ્ત ન થાય ત્યાં લગી તમને ગુરુ મળ્યો જ નથી. ત્યાં લગી ગોથા